વાત કરવાની છે સુરતના ટેક્સટાઇલ માર્કેટની, જેને પૂરના એક નહીં બે ફટકા પડ્યા છે। સુરતના કાપડ ઉદ્યોગ પર કુદરતનો ડબલ માર પડ્યો છે। એક તરફ શહેરમાં ખાડીપુરથી વેપાર ધીમો પડ્યો છે અને બીજી તરફ આસામમાં આવેલા વિનાશક પૂરે સુરતના કાપડ વેપારીઓની આશા પર પાણી ફેરવી નાખ્યું છે। દુર્ગા પૂજાની સિઝનમાં આસામ સુરત માટે સૌથી મોટા બજારોમાંનું એક ગણાય છે, પરંતુ હાલની સ્થિતિને કારણે અંદાજે 1000 કરોડ રૂપિયાની સુરતના વેપાર પર અસર પડી છે। આસામમાં દુર્ગા પૂજાના તહેવારને લઈને દર વર્ષે સુરતમાંથી મોટા પ્રમાણમાં કાપડની ખરીદી થાય છે, પરંતુ આસામના શિવસાગર, જોરહાટ, નાજીરા, લખીમપુર અને ધોમાજી જેવા વિસ્તારોમાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત બનતા વેપાર પર તેની હવે સીધી અસર પડી છે। कैंसिल की क्योंकि सूरत में पानी ज़्यादा गिर रहा है और हमारे मार्केट भी बंद रहे, वीविंग उद्योग भी बंद रहे क्योंकि कारीगर नहीं पहुंच पा रहे थे, प्रोसेसिंग यूनिट बंद रहे, उन्होंने डिलीवरी नहीं की, उनका भी बंद था, ट्रांसपोर्टेशन ने माल नहीं लिया, जो माल गया वो किस कंडीशन में है क्योंकि ट्रांसपोर्ट ग्राउंड लेवल पे है। तो कुल मिला के पूरा वीक जो हमारा अटवा गया। हमारा पर डे जो 150 से 200 करोड़ का माल जाता है, सामने जो सीजन देखते हुए जैसे 15 अगस्त है, जो भी सीजन है, क्योंकि माल तो 15-20 दिन बिफोर जाता है, कोई भी सीजन का माल है, वो सीजन को देखते हुए हमारा माल है वो करीबन 800, 850 से 1000 करोड़ का माल है। તો પૂરની અસર માત્ર ગ્રાહકો સુધી મર્યાદિત નથી રહી, પરંતુ સમગ્ર સપ્લાય ચેઇન પણ ખોરવાઈ ગઈ છે। સુરતથી આસામ સીધો અને કોલકાતા મારફતે મોટા પ્રમાણમાં કાપડ મોકલવામાં આવે છે, પરંતુ હાલ પરિવહન અને બજારની સ્થિતિને કારણે વેપારીઓ નવી ખરીદી ટાળી રહ્યા છે, જેના કારણે સુરતના કાપડ બજારમાં પણ તહેવારનો માહોલ ફીકો બન્યો છે। તો બીજી તરફ સુરતના ખાડીપુરની નુકસાનની કળ હજુ વળી નથી। तो उसके चलते हमारे यहाँ पे हर आदमी व्यापारी का माल का स्टॉक भी बहुत ज़्यादा था और लोगों की तैयारी के हिसाब से पूरा माल रेडी भी था। जबकि ये बारिश होने से हमारा मार्केट डिस्टर्ब हुआ और जो हमारा माल जो कारीगरों के पास गया हुआ था या जो हमारे पास रेडी पड़ा था माल, जो बेजमेंट वगैरह में पड़ा था, उन व्यापारियों का माल का भी बहुत नुकसान हुआ। और इसके चलते हमारे सूरत टेक्सटाइल मार्केट को बहुत ज़्यादा तकलीफ, बहुत ज़्यादा नुकसान का सामना करना पड़ा। ખાસ કરીને આસામની મહિલાઓમાં સુરતની મેખલા ચાદર સાડીની ભારે માંગ રહે છે। આ ઉપરાંત સામાન્ય સાડીઓ, ડ્રેસ મટીરિયલ, પડદા અને લેસપટ્ટીનું પણ મોટું બજાર આસામમાં છે। દર વર્ષે દુર્ગા પૂજા પહેલા આસામના વેપારીઓ મોટી સંખ્યામાં સુરત આવીને ખરીદી કરતા હોય છે। એક જ દુકાનમાં 10 થી 20 વેપારીઓ ખરીદી કરતા દ્રશ્યો સામાન્ય હતા, પરંતુ આ વર્ષે વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે અને હવે સૌની નજર આસામમાં સ્થિતિ ક્યારે સામાન્ય બને તેના પર ટકેલી છે।